બસ તો આજે તો એવી સવારના ખબર પડી કે રાધાબેન નથી આવવાના. તો આજે તો હું જ રાધા છું. તો બસ ઘરનું કામ પતાવું, કચરા પોતા ઝાપટ ઝૂપટ કરી સરસ મજાનું ચોખ્ખું ચોખ્ખું કરીને હજુ તો મંદિર સાફ કરવું છે. તો ચાલો ફટાફટ કામ પતાવી ચા મૂકી દીધી છે કડક. ચા પી મંદિર નાઈ ધોઈ મંદિર સાફ કરશું મસ્ત. ચલો બાય. જો આમાં મારી ચક્કીની યાદમાં બનાવ્યું હતું છે ને. તો અત્યારે હું મંદિરની પૂજા કરું છું. 11 વાગે ચાલુ કરી હતી, અત્યારે 12:15 થયા છે. તો સરસ બધું સાફ કરતી હતી. તો મારે છે ને અત્યારે મંદિરમાં 2 લક્ષ્મીજી હતા મૂર્તિ, અને 2 નારાયણ હતા. પછી અહીંયા મેં છે ને અહીંયા રાખ્યા હતા મેં લક્ષ્મીજી, ગણપતિજી, આખી જે લક્ષ્મી યંત્ર સહિત ફોટો આવે ને એ. તો મારા મમ્મીએ અને થોડાક વિડીયોઝ પણ મેં જોયા, તો એમાં પણ કહેતા હતા કે એમાંય કીધું કે ડબલ જે મૂર્તિ હોય ને એક જ ભગવાનની નહીં રાખવાની. તો પછી મેં નક્કી કર્યું કે આજે સરસ પૂજા કરી મેં, તો થોડા ફેરફાર કર્યા મેં મંદિરમાં. તો ફેરફાર ઈ કર્યા કે જે મેઇન મૂર્તિ છે એ મેં મંદિરમાં રાખી, અને લક્ષ્મીજી અને નારાયણજીને આપણા જે તિજોરી હોય એમાં રાખી દઈશ, અને કુબેરજીને એમાં રાખી દઈશ. એટલે શું છે કે વાંધો ન આવે. પ્રવાહિત તો નથી કરવા મારે, મને ન ગમે એવું. તો બેટર છે કે આપણે થોડા ફેરફાર કરી સારા માટે. અને થોડી જગ્યા પણ થઈ ગઈ. મારા મમ્મી શું કહેતા હતા ખબર છે? મારા મમ્મી કે ભગવાનને શ્વાસ ન આવે, એ કે એટલી બધી ગરદી કરી નાખી છે. મેં કીધું થોડું પણ દાંત આવ્યા, પણ મેં કીધું હોય એ વાત તો સાચી છે, મંદિર નવનીત છે. તો પછી મેં કીધું વાંધો નહીં હાલ ને, તો પછી મેં કરી જ નાખ્યો. મેં ઇટ્સ ઓકે છે ને. મેં કાનુડાને, મારી પાસે એક કોટન નવું કપડું હતું, મારા ડ્રેસના જે ઓલા પીસ પડ્યા હોય ને, તો એમાંથી મેં સરસ ધોતી જેવું બનાવ્યું. જો ને હાથે લંગોટ ને એવું બનાવ્યું. ઓલા કપડામાં ગરમી થાય ને એને, આજે મેં સરસ એને વીટી અને મસ્ત ધોતી, આમ અહીંથી બતાવું તમને, જો કેટલી ક્યુટ લાગે છે. મેં હમણાં પ્રેમાનંદજીના એક વિડીયો જોયો ને, એમાં એવું કહેતા હતા કે ભગવાનને એક સિઝન પ્રમાણે કપડાં પહેરાવાના, કે ગરમી ન થાય જોઈએ. મેં કીધું એ તો સાચી વાત છે. મેં કીધું આવું હેવી તો આપણને નથી ગમતું પહેરવું, તો ભગવાનને તો ન જ ગમે ને. પછી આજે મેં ગોતું બધું કપડું એકાદું હોય ને તો પહેરાવું, મજા આવી મને. પછી થોડા મેં વિડીયોઝ જોયા વાસ્તુના, તો એમાં મને થોડાક એવા ડાઉટ્સ હતા કે કેવી રીતે પૂજા કરાય ન કરાય, બધા એક સાથે ભગવાનને લઈને પૂજા કરવી કે ન કરવી એમ. તો એ જે પંડિત જે હતા ને, શાસ્ત્રીજી હતા ને, એને એવું કીધું કે એવું કંઈ ન હોય કે બધા તમારા મંદિરમાં જેટલા પણ ભગવાન હોય ને, તમે એક પાત્રમાં લઈને તમે એને નવડાવી શકો, સાફ કરી શકો, એમ પૂજા કરી શકો. પણ એ જે બધું તમે કરો ને, એટલે છે તમારે કે વિષ્ણુ ભગવાન પાસે જ જાય. તો વિષ્ણુ ભગવાન પાસે જાય તો કે તો તમને પુણ્ય જ મળવાનું છે કે એમ. બધું જે તમે પાણી ચડાવો કે અર્ઘ આપો કે નવડાવો, કાંઈ પણ કરો, પૂજા કરો, વિધિ કરો, તો કે છેલ્લે એ વિષ્ણુ ભગવાન પાસે જ જવાનું છે. તો કે એવું કાંઈ ડાઉટ રાખવાનો નહીં, કે એ તો થઈ શકે. તમે કીધું હું તો સાચી રીતે કરું છું. તો બસ આવી જ રીતે હું જો અત્યારે પૂજા કરું છું. હજી હું તિલક ને એવું બધું કરીશ, પૂજા કરીશ. તો અત્યારે જ હું થોડા વાસ્તુનો વિડીયો જોતી હતી ને, તો હું અત્યારે એક તમને વાત કહું, બધા આજે ચેક કરજો કે મેં આજે વિડીયો જોયું ને, તેમાં એ ભાઈ એમ કહેતા હતા કે સાઉથ વેસ્ટમાં ઘર ન હોવું જોઈએ, સાઉથ કે વેસ્ટમાં ચાલે, અને નોર્થ વેસ્ટમાં ટોયલેટ ન હોવું જોઈએ,
એ ચાલે, બાકી બધી દિશા ઓકે છે એમ. અને મંદિરની જે દિશા હોવી જોઈએ ને એ પૂર્વ દિશા એટલે કે ઈસ્ટ. ઈસ્ટ પૂર્વ દિશામાં મંદિર હોવું જોઈએ. તમારું ફેસ પૂર્વ દિશાની સામે આવવું જોઈએ. મીન્સ કે તમે જ્યાં સૂરજ ઉગતો હોય ત્યારે તમારું ફેસ સૂર્યની સામે હોય એવી રીતે. એટલે મંદિર તમારું ફેસ કઈ બાજુ કરવું જોઈએ? પશ્ચિમ. મને છે ને આ બધી વસ્તુ ગમે, એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, વાસ્તુ ને, એટલે હું તમને અત્યારે જોતી હતી તો અત્યારે એટલે મેં તમને ખાલી થોડાક હિન્ટ આપ્યા. તમને એવું જો થોડી ખબર પડતી હોય કે ઈચ્છા હોય કે ગમતું હોય તો તમે આજે ચેક કરજો તમારા ઘરમાં. બાય. તો હું છે ને 1 જૂનથી જ મારા યુટ્યુબ ચેનલ બનાવી હતી, વિડીયોઝ બનાવાતા. પણ એમ કહેવાય ને કે બધા શું વિચારશે ને કરશે ને આન તેનો વિચાર આવે. તો હું છે ને પહેલેથી જ આમ થોડીક તો બિંદાસ જ છો કે કોઈ કઈ કે શું ફેર કે ફેર ન પડે, પણ થોડુંક આમ લાગી આવે કે લે આ તો જો આવું કે છે, આમ કહે છે, તેમ કે છે. પણ હું એક એડવાઇસ દેવા માંગુ છું, કોઈનું કઈ વિચારવાનું નહીં. આપણને જે મજા આવે, આપણને જે ગમે, જે મજા આવે એ કરવાનું. પછી કઈ પણ હોય પણ આપણા એથિક્સ અને આપણી વેલ્યુઝ જે સંસ્કાર કહેવાય બસ એ રીતે ચાલો. કોઈને હર્ટ ન થાય, કોઈને કઈ થાય નહીં, દુઃખ કે કઈ પણ, એવી રીતે આપણને મન પડે કરવાનું. હું ક્યારેક ક્યારેક તો એમને ડ્રોઈંગ કરી લઉં, ક્યારેક વિડીયો બનાવતી હોય ડાન્સના બનાવું, ઓલા બનાવું. તો ઘણા જજ કરતા હશે, પણ જજ કરવામાં જે કરવા વાળા હોય ને એની પાસે બીજું કઈ કામ હોય નહીં. તો બેટર છે કે આપણને જે ગમે એ આપણે કરી રાખવાનું. અને આપણે આપણામાં ટેલેન્ટ છે એનામાં ન હોઈ શકે તો એટલે જેલેસ થતા હોય તો ઇટ્સ ઓકે. આપણને જે ગમે એ જ કરવું અને એ જ કરવું. મારી છે ને 2 સિસ્ટર્સ છે, નાની તો નથી, મારી માસીની દીકરી છે. હું એને એમ જ કહું મજા આવે ને એ કરવાનું. કારણ કે અત્યારે જે આપણો 18 થી 30 વર્ષની જે ઉંમર હોય ને એમાં આપણને જેટલા આઈડિયાસ આવતો હોય ને ખુરાફાતી, આમ ક્રિએટિવ, ઈ કોઈ આવતા ન હોય. अच्छा ठीक है ठीक है ठीक है, समझ गया ठीक है. અને ક્યારેક તો છે ને એવું થાય કે આપણો જ્યાં નજીલો અંદાજ હોય ને આપણો ત્યાં મનમાં ન લેવું ને બધું, ક્યારેક છે ને આપણને બેકફાયર થાય. કારણ કે સામે વાળાને એમ થાય કે આને કઈ કહેશું તો કઈ ફેર નહીં પડે, એમ ગમે કહી દેશું હાલશે. પણ મને ખબર પડતી હોય કે સામે વાળો મને કઈ રીતે જજ કરે છે, કે રિપ્લાય આપે છે, કયા ટોનમાં. પણ ઇટ્સ ઓકે, હું બધાનો જવાબ ન દઉં. જ્યારે જવાબ દો પછી તો પૂરું. પણ ઈ ક્યારેક જ આવે, એવું કઈ નહીં કે આપણે બસ ઇન્સ્ટન્ટ દે દેવું. રાહ જોવાનું, ટાઈમ આવે ને ત્યાં બસ મોજ કરવાની, સુખી અને સંપન્ન જીવન જીવવાનું. બરોબર. કાલ સવારે તમારા છોકરા થાય મારી ઉંમરના જેટલા છે એટલા, તે બધા તમને ક્રિએટિવિટી તમને મગજમાં બેસે. કારણ કે એને કઈ ટીવી નહીં જોવું હોય, એને યુટ્યુબ જોવું હશે, ક્યારેક બધી શોર્ટ્સ જોવા હશે, ક્યારેક મારી બેનની છોકરી છે ને સ્વરા, ઈ 1 સેકન્ડ પણ નથી શાંતિથી બેસી શકતી. કારણ કે એનામાં એટલું ઓબ્ઝર્વેશન હોય, એટલું એને આતુરતા હોય કે હું આ જોઈ લો, ઓલું જોઈ લો. એ બેરી બ્લોગ જોતી હોય, બોલો કે માસી જો બ્લોગ કરે છે, માસી જો આ કરે છે. તો અત્યારે જો હું અત્યારે આપણે કદાચ એને ફોને આપી દઈ ને તો મારા કરતા વધારે ફેમસ થઈ જાય, એનામાં એટલું ટેલેન્ટ હોય. તો બેટર છે કે મારા છોકરા થાય એ પેલા હું અપગ્રેડ થઈ જાઉં, તમે અપગ્રેડ થઈ જાઓ. એમ કહે છે માય મોમ ઇઝ યુટ્યુબર. ઓકે, હા તો ખાલી ફ્લેક્સ કરવાની વાતો છે. તો બસ
એટલે બધા મને કહેતા હોય કે તું આવી રીતે હાલાલ કરસ ને યુટ્યુબ માં તો મને ચક્કર આવે છે, પણ ઇટ્સ ઓકે, તમારું ફોકસ મારી ઉપર રહે એટલે હું હાલું. ઇટ્સ ઓકે, તો તમે મને જોવો, તમે ચાલુ કરો, ભલે તમારે કાંઈ પણ કરવું હોય, તમારી ક્રિએટિવિટી કાંઈ પણ હોય, ડ્રોઈંગ હોય, ગેમ હોય, સ્પોર્ટ હોય, કાંઈ પણ હોય, કાંઈ પણ, કે કુકિંગ સ્કિલ હોય, કાંઈ પણ, બસ ચાલુ કરી દો. તો મજા કરો, ચાલુ કરી દો, બસ મજા કરો. તમને મળું ને બહુ આ તમે તમારી ચેનલ છે ને, મને એ જ હોય છે. એટલે આવું તો ઘણા ટાઈમ થતું, જો મને ખબર હોત ને કે યુટ્યુબમાં આવી રીતે કમાણી થાય તો હું 9મા 10મા ધોરણમાંથી જ કરવા માંડી હોત. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.